સુરતના લિંબાયતમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગઈ। યુવતી કિશોરને ભગાડીને ઉજ્જૈન લઈ ગઈ હતી। લિંબાયતમાં બંને એક જ સોસાયટીમાં રહેતા હતા। કિશોરના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે યુવતીને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, ફરી એક વખત વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ત્યારે શું આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ? પિતાએ ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાંથી વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। જાંગારી એક જ સોસાયટીમાં રહેતી જે 19 વર્ષીય યુવતી છે તે 17 વર્ષીય કિશોરીને ભગાડી ગઈ હતી। આજે પુરાના શિક્ષક જીત્યા બાદ જે કહેવાય કે લિંબાયતનો આ કિસ્સો સામે આવ્યો છે। યુવતી છે કિશોરીને ભગાડીને ઉજ્જૈન તરફ લઈ ગઈ હતી અને ત્યાંથી જલગાંવ તરફ લઈ ગઈ હતી અને આ બંને યુવતી અને જે કિશોર છે તે 50 દિવસ સુધી છે તે નાસ્તા ફરતા રહેતા હતા। મહત્વની વાત એ છે કે યુવતીની ઉંમર 19 વર્ષની છે અને કિશોરની ઉંમર 17 વર્ષની છે। ત્યારે માતા પિતાએ તાત્કાલિક અસરથી લિંબાયત પોલીસ મથકમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ છે તે મળી નથી આવ્યા હતા। પરંતુ જે રીતના જે રૂપિયા જે કિશોર છે તે 25,000 રૂપિયા ઘરની અંદરથી લઈ ગયો હતો અને આ રૂપિયા પતી જતા જે ફરીથી જે કહેવાય છે લિંબાયતમાં ફર્યા હતા। આખરે જે લિંબાયત પોલીસને જાણકારી મળતા લિંબાયત પોલીસે છે આ યુવતીની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધમાં પોસ્કો ગુનો દાખલ કર્યો છે અને જે કહેવાય કે અત્યારે જે કિશોર છે તેનું નિવેદન લેવામાં આવ્યું છે। પરંતુ જે રીતના સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ચર્ચા મચી જવા પામી છે। આભાર તમામ વિગતો માટે, મનીષ।